અડાજણ વિસ્તારની ઘટના। સુરત અડાજણમાં રહેતી 12 વર્ષીય વિદ્યાર્થીની સાથે થયો દુષ્કર્મ। વિદ્યાર્થીનીને ફોસલાવી પડોશી યુવકે ઘરે બોલાવીને બળાત્કાર ગુજાર્યો। આરોપીએ વિદ્યાર્થીનીને ઘરે બોલાવી શરીર સુખ માણી વિડીયો બનાવી લીધો હતો। કોઈને કહેશે તો વિડીયો પરિવાર અને સોસાયટીના લોકોને મોકલી આપીશ તેવી ધમકી આપી હતી। રાહુલની હવસ નહીં સંતોષતા તેને વિદ્યાર્થીનીને ફરી ઘરે બોલાવી હતી। કિશોરી ફરી મળવા નહીં જતા અકળાયેલા રાહુલે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। કિશોરીએ હિંમત દાખવી સમગ્ર હકીકત પરિવારને જણાવી। વિદ્યાર્થીની માતાએ અડાજણ પોલીસમાં મથકમાં ફરિયાદ કરાવી। રાહુલ ચૌહાણ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો। અડાજણ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી રાહુલને ચૌહાણની ધરપકડ કરેલ છે। બીડી રિપોર્ટ સુરત।